નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું સેજલ રાઠોડ. આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 8 કુદરતી સંસાધનોની ચર્ચા ચાલુ કરી છે. આપણે આ પહેલાંના વિડીયોમાં આપણે જોઈ ગયા છીએ કે આપણે કુદરતી સંસાધનો કોને કહેવાય, એનો અર્થ, એના ઉપયોગો, એના પ્રકારો, ત્યારબાદ આ સંસાધનોની આવશ્યકતા કેમ છે, એને કેમ આપણે જાળવવા જોઈએ, એ દરેક વિષયની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે કુદરતમાં રહેલા એવા તમામ તત્વો કે જેને માણસ પોતાના ઉપયોગમાં લે છે એને આપણે શું કહીએ છીએ? કુદરતી સંસાધનો. તો હવે આપણે આ વિડીયો આગળ શરૂ કરીશું, પાઠ આપણે આગળ ભણીશું. તો મેં અત્યારે જ કીધું તેમ કે કુદરતમાં રહેલા એવા તમામ તત્વો, તો કુદરતમાં તમામ તત્વોમાં જમીનનો પણ સમાવેશ થાય છે. તો હવે આપણે જમીન વિશે ભણીશું કે જમીન એ પણ પ્રકારનું કુદરતી સંસાધન છે. તો એનો અર્થ શું છે, જમીનનું નિર્માણ કઈ રીતે થાય છે, એના કયા કયા પ્રકારો છે, એની ચર્ચા હવે આપણે આ વિડીયોમાં કરીશું. દરેક વિદ્યાર્થી અહીંયા ધ્યાન આપશે. જોઈએ પહેલો ટૉપિક કે જમીન એટલે શું. તો ભૂપૃષ્ઠ એટલે ભૂમિનો ભાગ છે તે. તો ભૂપૃષ્ઠ પરના માતૃખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોની સપાટી અથવા પડને જમીન કહે છે. સામાન્ય રીતે આપણે એમ કહીએ છીએ કે પૃથ્વીના ઉપરના પડને અથવા સામાન્ય ઉપરના સ્તરને પણ આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. અહીંયા જોઈએ કે ભૂપૃષ્ઠ એટલે શું કે પૃથ્વી સપાટીનું ઉપરનું જે સ્તર છે, ભૂમિનો જે ભાગ છે, એની ઉપર રહેલા માતૃખડકો એટલે કે જે ઉપરના ખડકો જે છે, જે રજકણો છે, જે માતૃખડકો જે છે એ અને વનસ્પતિ દ્રવ્યો, પૃથ્વીની સપાટી ઉપર અવારનવાર પડતા વનસ્પતિના દ્રવ્યો, ઉપરના માટીના રજકણો વગેરે મિશ્રણ બનતા જે સંગઠિત પદાર્થોની સપાટી જે તૈયાર થાય છે એ પૃથ્વીની સપાટીના ઉપરના પડને કે સ્તરને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. જોઈએ આગળનો મુદ્દો કે ઘસારા અને ધોવાણના પરિબળો મૂળ ખડકોને તોડીને બારીક ભૂકો બનાવે છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે વધારે પડતો વરસાદ હોય તો પાણીનું જે કહેવાય ને કે એક સ્ત્રોત હોય, જે પૃથ્વી કે ભૂમિ ઉપર પડે છે ત્યારે જે ખડકો હોય, જે પથ્થરો હોય એના ઉપર વધારે પડતો ધોવાણ થાય ત્યારે એ ખડકનો બારીક ભૂક્કો બની જાય છે અને એમાં વનસ્પતિ અને જીવજંતુઓના વિઘટન કે સડવાથી બનેલ સેન્દ્રિય પદાર્થો ઉમેરાય છે. આ ભૂક્કો થઈ જાય છે. આ ઉપરાંત કોઈપણ એવો વેરાણ વિસ્તાર છે કે કોઈપણ ઉપયોગમાં લેવાતો વિસ્તાર છે ત્યાં પણ ઝાડ પાન કે જે પણ કહેવાય ને કે પશુ પક્ષીઓના દેહ અવશેષો જે છે, આ દરેક વસ્તુ ત્યાં પડવાથી એમાંથી વિઘટન અકાર્બનિક પ્રક્રિયા ભેગી થાય છે અને સેન્દ્રિય પદાર્થો બને છે. અને આમ સેન્દ્રિય પદાર્થયુક્ત બારીક કણોવાળો પોચો ખડક પદાર્થ એટલે કોણ? જમીન. એની બીજી વ્યાખ્યા છે. દરેકે જમીનની વ્યાખ્યા મોઢે કરવાની રહેશે, પણ એનો સરળ અર્થ આપણે કરીએ તો પૃથ્વી સપાટીનું પાતળું પડ અથવા ઉપરનું સ્તર, એને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. જોઈએ હવે આગળ કે જમીન નિર્માણ કઈ રીતે થાય. જમીન એમ તો બને નહીં, કુદરતી તત્વ ભલે રહ્યું પણ એમાં એવા કઈ કુદરતી કાર્બનિક અકાર્બનિક પ્રક્રિયા થાય છે અને જમીનનું નિર્માણ થાય છે. હવે આપણે આ ટોપિકમાં જોઈએ પહેલો મુદ્દો કે જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવવી, એના પ્રકારો કયા આધારે પાડવામાં આવે છે તે. તો તાપમાનના મોટા તફાવતો કયા? તો વરસાદ હોય, ભેજવાળું વાતાવરણ હોય, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુ વગેરે પરિબળોની અસરથી માટીની નીચે રહેલા મૂળ ખડકો, ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોની જમીનનું નિર્માણ થાય છે. અગાઉ પણ આપણે કીધું તેમ કે માતૃ ખડકોની ઉપર મોટા ખડકો હોય એમાં વધારે પડતું ધોવાણના કારણે જે બારીક ભૂક્કો પડે છે અને સેન્દ્રિય પદાર્થ અંદર ભળે છે, જૈવિક દ્રવ્યો અંદર ભળે છે અને જમીનનું નિર્માણ થાય છે. અને એમાં જૈવિક અવશેષો એટલે કે ભેજ, હવા, પછી પાંદડા કે જળ, દરેક વસ્તુ એમાં ઉમેરાય છે. જમીન ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. જૈવિક તત્વો એટલે શું, તમારે ખાસ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થીઓ કે આપણે લીલા પાંદડા કહીએ છીએ, વૃક્ષ કહીએ છીએ, ખડકો કહીએ છીએ, માટીની રજકણો કહીએ છીએ, આ બધા જૈવિક તત્વો. આ ઉપરાંત જમીનના ખનિજો, પૃથ્વીની પેટાળમાં આવેલા કાર્બનિક અકાર્બનિક તત્વોથી તૈયાર થયેલા જમીન ખનિજો. આ પ્રક્રિયા કઈ રીતે થાય છે? હું એક સાદું ઉદાહરણ તમને આપું કે કોઈ જંગલ વિસ્તાર છે કે કોઈ પણ સામાન્ય વિસ્તાર છે, ત્યાં પૃથ્વી સપાટી ઉપર એટલે કે ધરતી ઉપર, ભૂમિ ઉપર વર્ષો સુધી વૃક્ષના પાંદડા, ફળ, ફૂલ, ઝાડી, ઝાંખરા, મૃત પ્રાણીના અવશેષો, મળમૂત્ર, આ દરેક વસ્તુ ત્યાં એકત્રિત થાય છે અને સમયાંતરે જેમ જેમ ઋતુઓ બદલાય છે તેમ હવા, ભેજ, સૂર્યપ્રકાશ
પ્રકાશ આ દરેકનું મિશ્રણ થતાં બંનેની કાર્બનિક અકાર્બનિક એટલે કે પ્રોટીન કાર્બનિક જેવા દરેક તત્વો અંદર ભેળવાઈને જે કહેવાય ને કે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને એનાથી જે પદાર્થ આપણને મળે છે આપણે ખનિજ તરીકેને ઓળખીએ છીએ. તો આ ખનિજ અને જૈવિક દ્રવ્યો ભેગા થઈને આપણે જમીન નિર્માણ થાય છે અને એનામાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ એટલે કે ઝાડને ખીલવાની શક્તિ, એને ફૂલ ફાલવાની શક્તિ વધારે રહેલી છે. જમીનની ઉત્પત્તિના સમયગાળા દરમિયાન એની ઉપર તે પ્રદેશની આબોહવાની વ્યાપક અને ગાઢ અસર જોવા મળે છે. એટલે જ આપણે કહીએ છીએ ને કે રણ વિસ્તાર હોય તો ત્યાં રેતાળ જમીન હોય છે, કોઈ ભેજવાળો વિસ્તાર હોય તો ત્યાં પોચી કે ચીકણી માટી જેવી જમીન જોવા મળે છે. તો આ એની આબોહવા અને વાતાવરણના આધારે જમીનના પ્રકાર થાય છે. આમ જુદી જુદી આબોહવાના લીધે એક જ પ્રકારના માતૃખડકોમાંથી બનતી જમીન પણ જુદા જુદા પ્રકારની જોવા મળે છે. જમીનના પ્રકારો, એના રંગ, આબોહવા, માતૃખડકો, કણ રચના, ફળદ્રુપતા વગેરે બાબતોના આધારે પાડવામાં આવે છે. અને મોટા ભાગે જમીનને અનુલક્ષીને જમીનને કોઈ કહેવાય ને કે ગાઢ સંપર્ક હોય કોઈ પરિબળ દ્વારા, તો એ કાર્બનિક અકાર્બનિક એટલે કે જૈવિક દ્રવ્યો દ્વારા એટલે કે વરસાદ છે, વૃક્ષ છે, એની જોડે એનો સીધો સંબંધ છે અને આબોહવા સાથે એનો ઘનિષ્ઠ સંબંધના કારણે જમીનના પ્રકારોના ભાગ પડે છે. તો હવે કયા કયા ભાગ છે એની આપણે માહિતી મેળવીએ. જોઈએ આ મુદ્દો કે ભારતની જમીનના કેટલા પ્રકારો છે અને કયા કયા. તો આપણે કૃષિ સંશોધન પરિષદે દરેક વિદ્યાર્થીઓને અંડરલાઇન કરી દે છે ટોપિક. કઈ પરિષદ? કૃષિ સંશોધન પરિષદ. એણે શું વર્ણવ્યું છે? ભારતની જમીનને 8 પ્રકારમાં એણે વહેંચી છે. આ પ્રશ્ન તમારે અવારનવાર પૂછાતો હોય છે 1 માર્ક્સના કે ભારતની જમીનના 8 પ્રકારોમાં કોણે વહેંચી છે? તો ભારતીય કૃષિ સંશોધન પરિષદ. જોઈએ પહેલો પ્રકાર કાંપની જમીન, બીજું રાતી જમીન, ત્રીજું કાળી જમીન, ચોથું લેટેરાઇટ જમીન, પાંચમું રણ પ્રકારની જમીન, છઠ્ઠું પર્વતીય જમીન, સાતમું જંગલ પ્રકારની જમીન અને આઠમું દલદલ કે પીઠ પ્રકારની જમીન. તો આ ભારતીય કૃષિ સંશોધન પરિષદે ભારતની જમીનના આ 8 પ્રકારોમાં વર્ગીકૃત કરી છે. દરેકની આપણે હવે વિસ્તારથી માહિતી મેળવીએ. જોઈએ પહેલી કાંપની જમીન વિશે માહિતી જોઈએ. તો ભારતમાં કાંપની જમીન એના કુલ ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. મોટાભાગના કારણ કે ભારતના અડધા ભાગમાં મોટા ભાગે 100%નો જે ક્ષેત્રફળનો ભાગ હોય એમાં અડધા ભાગ સુધી તો કાંપની જમીન જ ફેલાયેલી જોવા મળે છે. આ જમીન પૂર્વે પહેલાં ક્યાં જોવા મળતી? તો બ્રહ્મપુત્ર નદીના ખીણ પ્રદેશથી શરૂ થઈ પશ્ચિમે સતલુજ નદી સુધીના ઉત્તર ભારતના મેદાનના, દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના ખીણ પ્રદેશમાં, તેમજ મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલી છે. અહીંયા તમે આ વાત ખાસ નોંધજો મિત્રો. આ દરેક આપણે શેના નામ લીધા છે? નદીઓના નામ લીધા છે. તો મોટાભાગે નદી કિનારાના વિસ્તાર છે, મેદાની વિસ્તારો છે, એવી જગ્યાએ આ કાંપની જમીન વધારે જોવા મળે છે. જોઈએ નદીના એ જમીનના લક્ષણો. આ જમીન નદીઓએ પાથરેલા કાંપની બની છે. નદી કિનારાના આગળના ભાગમાં જે કાંપ છે, જે કહેવાય ને કે માટીના જે કણો છે એને આપણે કાંપની જમીન કહીએ છીએ. એટલે મોટાભાગે નદી કિનારે પથરાયેલી જોવા મળે છે. એમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે છે અને જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસનું પ્રમાણ પણ જોવા ઓછું મળે છે પણ એનું પ્રમાણ. આ જમીનમાં જુદા જુદા કઠોળના પાક લેવામાં આવે છે. અહીંયા ખાસ નોંધજો, તમને પ્રશ્ન પૂછાય છે કે કઠોળના પાક માટે વધારે અનુકૂળ જમીન કઈ? તો કઈ જમીન થશે અહીંયા? કાંપની જમીન. કેમ? કેમ કે તેમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારે છે એટલે કઠોળને વિકસાવવાની શક્તિ કાંપની જમીનમાં વધારે જોવા મળે છે. એ સિવાય ઘઉં, ડાંગર, શેરડી, શણ, કપાસ, તેલીબિયાં એટલે કે જેમાંથી તેલ પ્રાપ્ત થતું હોય તેવા જે પાક છે એ વગેરે પાકો કાંપની જમીનમાં લઈ શકાય છે. તો પહેલી આપણે એક જમીન વિશે નોંધ કરી કઈ? કાંપની જમીન કે દેશના 43% ક્ષેત્રફળમાં જોવા મળે છે અને મોટાભાગે નદી કિનારા વિસ્તારમાં ફેલાયેલી હોય છે. કઠોળનો પાક ત્યાં વધારે લેવામાં આવે છે. કેમ કે એ જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારે હોય છે એટલે. અને એ સિવાય ઘઉં, ડાંગર, શેરડી, શણ, કપાસ અને તેલીબિયાંના પાકો લઈ શકીએ છીએ. તો પહેલી જમીન વિશેની દરેક માહિતી અહીંયા પૂરી થાય છે. એના પછીની જોઈએ હવે આપણે ભારતની રાતી અથવા લાલ જમીન, પણ મોટાભાગે આપણે રાતી જમીન તરીકે એને ઓળખીએ છીએ. તો આ રાતી જમીન એ ભારતના ક્ષેત્રફળના 19% ક્ષેત્રફળમાં આવેલી છે અને
આ જમીન દક્ષિણના દ્વીપકલ્પીય એટલે કે ટાપુવાળા જે પ્રદેશો હોય કે જે નદી કિનારા કે તેનાથી ભરાયેલા હોય એટલે કે તમિલનાડુથી ઉત્તરે બુંદેલખંડ સુધી અને પૂર્વે રાજમહેલની ટેકરીઓ સુધી અને પશ્ચિમે કચ્છ સુધી પણ વિસ્તરેલી જોવા મળે છે. આ જમીન હાલમાં ક્યાં આપણને કોઈ સ્થળ તો રાજસ્થાનના ઉદયપુર, ચિત્તોડગઢમાં કહે કે જમીનનો રંગ જ લાલ કલરનો છે તો આપણે એને એટલે રાતી કહીએ છીએ. ડુંગરપુર, બાંસવાડા, ભીલવાડા વગેરે જિલ્લામાં જમીન જોવા મળે છે. જોઈએ એના લક્ષણો તો આ જમીનમાં ફેરિક ઓક્સાઇડ હોવાથી એનો રંગ લાલ છે અને એમાં નીચે જતાં પીળા રંગની બની જાય છે. શેનું પ્રમાણ છે તો લાલ રંગ છે. પૂછાય તમને કે ભારતમાં રાતી જમીન શા માટે હોય છે, શું એવું કારણ? તેમાં ફેરિક ઓક્સાઇડ હોવાથી એનો રંગ લાલ થાય છે અને એમાં ચૂનો, કાંકરા અને કાર્બોનેટ હોતા નથી. અને આ જમીન જો ચૂનો અને કાંકરા કાંપની જમીનમાં ચોક્કસ જોવા મળે છે, રાતી જમીનમાં જોવા મળતા નથી. આ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે. હોતું નથી, ઉણપ એટલે અભાવ. અને રાતી અથવા લાલ જમીનમાં ઘઉં, કપાસ, બાજરી, જુવાર, અળસી, મગફળી અને બટાકા વગેરે જેવા પાકો લઈ શકાય છે. તો 19% ક્ષેત્રફળમાં ફેલાયેલી રાતી જમીન, જેને લાલ જમીન તરીકે પણ ઓળખીએ છીએ, રાજસ્થાનમાં રણ વિસ્તારમાં વધારે પડતી જોવા મળે છે. કેમ લાલ જમીન છે તો ફેરિક ઓક્સાઇડનું પ્રમાણ વધારે છે અને નીચેથી પીળા રંગની જોવા મળે છે. આટલી માહિતી તમારે આ જમીનના પ્રકારમાં યાદ રાખવાની રહેશે. જોઈએ આગળ. કાંપની જમીન, કાળી જમીન. ત્રીજો પ્રકાર તો કાળી જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 15% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે અને નિર્માણ દખણના લાવાયિક ખડકો એટલે કે જે જ્વાળામુખી ખડકો હોય તે અને આબોહવાએ મુખ્ય ભાગ ભજવ્યો છે આ જમીનના નિર્માણમાં. આ જમીન એ દખણના આ જમીન ભારતના ઉચ્ચ પ્રદેશમાં મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશના અને કર્ણાટકના કેટલાક વિસ્તારમાં આવેલી છે. પશ્ચિમ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશના અને કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં કાળી જમીન જોવા મળે છે. અને આ જમીન અહીંયા આપણે ત્યાં ક્યાં તો ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ વગેરે જિલ્લામાં કાળી જમીન જોવા મળે છે. જોઈએ કાળી જમીનના આપણે લક્ષણો. આ જમીનમાં લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધારે હોય છે અને આ ફળદ્રુપ અને ચીકણી હોય છે. આપણે ચીકણી માટે જે કહીએ છીએ ને, જેનો ઉપયોગમાં લેવાય છે કોઈ પણ કામ માટે તે, એટલે એમાં ભેજનું પ્રમાણ વધારે હોય છે. જો આવ્યું ને અહીંયા કે ભેજને લાંબા સમય સુધી જાળવી રાખવાની ક્ષમતા હોય છે અને ભેજ સુકાય ત્યારે તેમાં ફાંટો કે તિરાડો પડે છે. દરેક વિદ્યાર્થી આપણે જોયું જ છે કે ચીકણી માટી હોય છે જે કાળી જમીન એ વધારે પડતી ભેજવાળી, પણ જેવું ભેજ ઘટી જાય એટલે એમાં તિરાડો, એક પ્રકારની ફાંટો પડી જતી જોવા મળે છે. આમાં કયા પાક લઈ શકીએ તો કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોળના પાક લેવામાં આવે છે. અને અહીંયા ખાસ આ મુદ્દો નોંધી રાખજો દરેક વિદ્યાર્થીઓ, પ્રશ્ન પૂછાય છે તમારે કે કાળી જમીનને બીજા કયા નામે ઓળખાય છે તો કપાસનો પાક ત્યાં ભરપૂર કરવામાં આવે છે, બહુ અનુકૂળ છે કપાસના પાક માટે, એટલે કે રૂ તો કપાસની જમીન તરીકે ઓળખવામાં આવે છે. અને કાળી જમીન રેગુરના નામે ઓળખાય છે. કાળી જમીનના બીજા 2 નામ પણ છે. કપાસનું તેની કપાસનો પાક વધારે થાય છે એટલે કપાસની જમીન, અને બીજું રેગુરના નામે પણ ઓળખાય છે. તો એ કાળી જમીન પૂરું થાય છે. હવે એના પછી જોઈએ આપણે લેટેરાઇટ જમીન. તો લેટેરાઇટ જમીનનું નામ લેટિન ભાષાના શબ્દ લેટર એટલે કે ઈંટ પરથી પડ્યું છે. અને આ જમીન દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશના ઊંચાણવાળા ભાગોમાં જોવા મળે છે, એટલે કે જે ઊંચા ભાગો છે પહાડવાળા વિસ્તારમાં સૌથી વધારે જોવા મળે છે. જોઈએ એના લક્ષણ. એનો રંગ લાલ અને એમાં આયર્ન ઓક્સાઇડ. હવે જો અહીંયા લાલ રંગ છે એટલે આપણે રાતી જમીન તરીકે એને સંબોધિત કરવાની નથી અને બે ભેળસેળ પણ થવું જોઈએ નહીં. રાતી જમીન એક પ્રકાર આખો અલગ છે, લેટેરાઇટ જમીન આખો પ્રકાર અલગ છે. આ જમીનનું નિર્માણ સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના ઘસારણથી થયેલું છે. અને આ ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે સખત બની જાય છે. સહેજ કાળી માટીને મળતી આવતી માટીના પ્રકાર છે, પણ આનો રંગ પણ કેવો છે, ઈંટ જેવો લાલ રંગ જોવા મળે છે. એમાં મુખ્યત્વે લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે છે, જે અગાઉની જમીનમાં આપણે જોયું.
આ જમીનના જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી તે ઓછી ફળદ્રુપતા. જે પણ અહીંયા ખાસ વિદ્યાર્થી નોંધશે કે જે જમીનમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ જેટલું વધારે એટલી એ જમીન વધારે ફળદ્રુપ, ને જેટલી વધારે ફળદ્રુપ એટલા આપણે વધારે પાકો એમાં લઈ શકીએ છીએ. જેટલી જમીન ઓછી ફળદ્રુપ, જેટલું જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું એટલા આપણે ઓછા પાકો એ જમીનમાં લઈ શકીએ. એટલે આટલો તફાવત તમને ખબર હોવી જોઈએ. આમાં ખાતર નાખીને કપાસ, ડાંગર, શેરડી, રાગી દ્રવ્ય છે ખાવાનું, ચા, કોફી અને કાજુ વગેરે પાકો લઈ શકીએ છીએ. આ જમીનનું બીજું નામ લેટેરાઇટ જમીનને બીજા પડખાઉ જમીન તરીકે પણ આપણે ઓળખીએ છીએ. કાળી જમીનના આપણે બીજા બે નામ જોયા હતા, કપાસની જમીન અને રેગુ. આ જમીનનું બીજું નામ શું છે લેટેરાઇટનું? પડખાઉ જમીન. હવે એના પછીનું જોઈએ રણ પ્રકારની જમીન. આ જમીન વિશે તો આપણે દરેક માહિતી જાણીએ છીએ. આપણે જોઈએ હવે આગળ. આ પ્રકારની જમીન રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના કેટલાક શુષ્ક ભાગોમાં જોવા મળે છે. અને ગુજરાતમાં ક્યાં? તો કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. આ જમીન સૂકી અને અર્ધ સૂકી રેતાળ જે આપણે કહીએ છીએ ને તેવી આબોહવાવાળા વિસ્તારમાં જોવા મળે છે. અહીંયા ચિત્ર આપેલું જ છે. લક્ષણ જોઈએ તો રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે. આપણે જોઈએ કે રાજસ્થાનમાં બહુ વધારે પડતા લીલા પાકો લઈ શકાતા નથી. કેમ? કે ત્યાંની આબોહવા એવી ગરમ છે અને શુષ્ક આબોહવા હોવાના કારણે ત્યાંની રેતાળ જમીન વધારે જોવા મળે છે. એમાં ક્ષાર કણોની અધિકતા અને જૈવિક દ્રવ્યની ઉણપ જોવા મળે છે. અને સિંચાઈની સગવડો થઈ છે ત્યાં જુવાર અને બાજરીનો પાક લેવામાં આવે છે. એટલે જ ભારતમાં બાજરીનું સૌથી વધારે નિર્માણ ક્યાં થાય છે? રાજસ્થાનમાં થતું જોવા મળે છે. એના પછી જોઈએ પર્વતીય જમીન. તો ભારતમાં હિમાલયની ખીણો અને ઢોળાવના ક્ષેત્રોમાં લગભગ 2700થી 3000 મીટરની ઊંચાઈ ઉપર અને હિમાલય તથા પૂર્વની પર્વત શ્રેણીઓ ધરાવતા કયા કયા સ્થળ છે? તો જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, દાર્જિલિંગ, અરુણાચલ પ્રદેશમાં તેમજ દેવદાર, ચીડ, પાઇનના વૃક્ષોના વિસ્તારમાં આવેલી જમીન પહાડી જમીન તરીકે ઓળખાય છે. જે પણ ભારતના ઉત્તર ભારતમાં મોટાભાગે જે પણ પર્વતીય કે પહાડી વિસ્તાર છે અને પૂર્વ ભાગમાં જે 7 સિસ્ટર આપણે રાજ્યો કહીએ છીએ એ ભાગમાં જેટલા પહાડી વિસ્તારો છે તે જગ્યાએ આ પર્વતીય જમીન જોવા મળે છે. એના લક્ષણ એનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે અને જૈવિક દ્રવ્ય વધુ હોય છે આ જંગલોવાળા ભાગમાં. અને જૈવિક દ્રવ્ય જંગલવાળા ભાગમાં વધારે જ હોય. કેમ? કે ત્યાં તાપમાન, વરસાદ, સૂર્યપ્રકાશ, પશુ પક્ષીઓના મૃત અવશેષો, જાડી ઝાંખરા એ વધારે પ્રમાણમાં હોવાથી ત્યાં કાર્બનિક અકાર્બનિક વિઘટનની પ્રક્રિયા બહુ વધારે થાય છે. એટલે જંગલવાળા ભાગમાં આ જમીન વધારે જોવા મળે છે. એના પછીને હવે આપણે જોઈએ જંગલ પ્રકારની જમીન. તો આ પ્રકારની જમીન હિમાલયના શંકુદ્રુમ જંગલોના વિસ્તારમાં આશરે 3000થી 3100 મીટરની ઊંચાઈ વચ્ચેના વિસ્તારોમાં તેમજ મધ્ય હિમાલયના તરાઈના ક્ષેત્રોમાં અને સહ્યાદ્રી, પૂર્વઘાટ વગેરે પ્રદેશમાં આવેલી છે. આપણે અગાઉના ધોરણમાં શીખી ગયા છીએ આ શંકુદ્રુમના જંગલોની બધી વિશેષતા. ભૂપૃષ્ઠના પ્રકારોમાં જે આવે છે તે ઊંચા જંગલો છે, ખરાઉ જંગલો જે છે, આ દરેક જંગલોની માહિતી આપણે મેળવીએ છીએ. તો જંગલ પ્રકારની જમીન ત્યાં જોવા મળે છે. લક્ષણો તો જંગલોમાં વૃક્ષોના ખરેલા પાંદડાથી અહીં જમીન ઢંકાઈ જાય છે અને પાંદડા સડવાથી સેન્દ્રિય દ્રવ્યનું પ્રમાણ વધતા જમીનનો ઉપરનો ભાગ કાળો થઈ જાય છે અને જમીન તળ એટલે કે એની સપાટીથી નીચે તરફ જતાં આ જમીન ભૂરા અને લાલ રંગમાં બદલાઈ જાય છે. આ જમીન બહુ જ મર્યાદિત ક્ષેત્રો ધરાવે છે. તો જંગલ પ્રકારની જમીનમાં કયા પાક લેવાય? તો ચા, કોફી, તેજાના જે મસાલા કહીએ છીએ તે ઉપરાંત ડાંગર, ઘઉં, મકાઈ, જવ વગેરે પાક લેવામાં આવે છે. એના પછી જોઈએ હવે આપણે છેલ્લો પ્રકાર જમીનનો દલદલ કે પીઠ પ્રકારની જમીન. દલદલ વિશે આપણે જાણીએ છીએ કેવું કે આપણે અંદર ઉતરતા જઈએ છીએ, આપણે એમ કહીએ છીએ ને જે મોટાભાગે કે જેમાં વધારે પડતો ભેજ જોવા મળે છે. તો એ જોઈએ કે દલદલ કે પીઠ પ્રકારની જમીન એ ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંગ્રહથી વિકસેલી છે. અને આ પ્રકારની જમીન ઓડિશા, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુના દરિયા કિનારાના ભાગોમાં એટલે કે ભારતના પૂર્વ ભાગમાં વધારે જોવા મળે છે અને ઉત્તર બિહારના મધ્ય ભાગમાં અને ઉત્તરાખંડના અલમોડા જિલ્લામાં જોવા મળે છે. જોઈએ એના લક્ષણો. આ જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારોની અધિકતા તથા ફોસ્ફેટ અને પોટાશની ઉણપ જોવા મળે છે. એટલે આમાં ક્ષાર તત્વો, જૈવિક પદાર્થો બધીની કેવી છે ઉણપ, અભાવ છે. વર્ષા ઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી હોય છે
એટલે ઉપરના સ્તરમાં પાણી હોય અને જમીન નીચે હોય છે, એટલે મોટાભાગે કોઈ વ્યક્તિ પડે કે કંઈ પડે એને નીચે ખેંચાવાની ક્ષમતા વધારે છે કોઈ બી વસ્તુને. તો પાણી ઓસરતા જમીન ખુલ્લી થતાં અહીં ડાંગરની ખેતી કરવામાં આવે છે. કેમ કે ડાંગરની ખેતીને પાણી એટલે કે ભેજ અને પાણી વધારે જોઈએ, અને આ જમીનમાં એનું પ્રમાણ વધારે હોય છે, અને આ જમીન અત્યંત મર્યાદિત ક્ષેત્ર ધરાવે છે. તો આ થયા જમીનના પ્રકારો. 8 પ્રકારની આપણે ચર્ચા કરીશું. દરેકની બીજા અલગ અલગ જે નામ છે તે, અને દરેકનું ક્ષેત્રફળ અને કયા પાક લેવામાં છે, આટલી માહિતી દરેક વિદ્યાર્થીએ યાદ રાખવાની રહેશે. હવેના મુદ્દા જોઈએ આપણે કે જમીન ધોવાણ એટલે શું અને એને કઈ રીતે આપણે અટકાવી શકીએ. તો આ જમીન ધોવાણ થાય કઈ રીતે એ આપણે જોઈએ. પહેલાં તો ગતિશીલ હવા અને પાણી દ્વારા જમીનની માટીના કણોનું ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે દૂર ખસેડાઈ જવું, એને આપણે જમીન ધોવાણ કહીએ. વ્યાખ્યા દરેકે યાદ રહેવી જોઈએ. વધારે પડતો વરસાદ હોય તો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે જમીનનું ઉપરનું જે આવરણ છે, એના રજકણો છે કે એના કોઈ પણ કણ છે, બધા ખેંચાઈને બીજી તરફ ખસેડાઈ જશે. તો એ જમીન કેવી થઈ ગઈ? ક્ષાર વિનાની થઈ ગઈ, ફળદ્રુપતા વિનાની થઈ ગઈ. તો એ જમીનનો જે એવો ભાગ રહી ગયો તો આપણે એને શું કહીએ છીએ કે ધોવાણથી જમીન આવી થઈ, તો એને આપણે જમીન ધોવાણ તરીકે ઓળખીએ છીએ. હવે એને ઉપાય શું, કેમ ઉપાય કરવો જરૂરી છે એને અટકાવવાનો? કેમ કે જો વધારે પડતા વરસાદ કે હવાના કારણે જમીન ઉપર ધોવાણ થાય તો એની ફળદ્રુપતા ઘટી જાય, એટલે એના પાક લઈ શકાય નહીં. તો એના કારણે એને અટકાવવાના ઉપાયો આપેલા છે. પહેલું જોઈએ કે જમીન ઉપર થતી ચરણ પ્રવૃત્તિઓનું નિયમન કરવું. ચરાણ એટલે કે મોટાભાગે ગાય, ભેંસ, બકરા જે ચારવામાં આવે છે, એટલે કે એ લોકો જ્યારે ઘાસ ઉપરનું જ્યારે એ ચરે છે ત્યારે મોટાભાગે જમીનના અંદરના તત્વો ખેંચી કાઢે છે, એટલે જમીનની ફળદ્રુપતા ઘટી જાય છે અને તરત ધોવાણ થઈ જાય છે. એટલે પહેલો મુદ્દો એ છે કે ચરણ પ્રવૃત્તિઓનું નિયમન કરવું. બીજું, ઢોળાવાળી જમીનોમાં સમોચ્ચ રેખીય પગથિયાની તરાથી રીતેથી વાવેતર કરવું. કે જે ઢોળાવાળી પર્વતીય વિસ્તારની જે જમીનો છે કે ઢોળાવાળી જમીન છે, તો ત્યાં પાણી સરળતાથી લસરી ના જાય માટે એક પગથિયા પ્રકારનું તરે બનાવવાની, અને એના કારણે પગથિયા હશે તો પાણીનો સંગ્રહ થશે અને ભેજ વધશે અને ફળદ્રુપતા એવી ને એવી રહેશે. એના પછી જોઈએ કે પડી રહેલી જમીન ઉપર વૃક્ષારોપણ કરવું, એટલે કે ફળદ્રુપતા આવે. જ્યાં પાણીના વહેણના ખાડા પડ્યા હોય ત્યાં આડબંધો બાંધવા. હવે જે જગ્યાએ બહુ જ પાણી પડ્યું છે, બહુ ખાડા થઈ ગયા છે, તો આડબંધ, એ પાણી નીકળી ના જાય, એમાં ભેજ રહે એ માટે આડબંધ કરવા, એટલે પાણી સરળતાથી નીકળી જાય નહીં. પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી. ઊંડી ખેડ હશે, ઊંડું ખેડેલું હશે, જમીન ખોદેલી વધારે હશે તો શું થશે? પાણીનો સંગ્રહ વધારે થશે અને જમીનનું ધોવાણ થશે નહીં. ખેતરોમાં પડ ધોવાણ થતું અટકાવવા ખેતરોની ફરતે પાળા બાંધવા જોઈએ અને વૃક્ષારોપણ કરવું જોઈએ. અને આ પાળાઓ ખેતરોની માટીને વહેતા પાણી દ્વારા બહાર ઘસડાઈ જતી અટકાવે છે. તો આ રીતે આપણે જમીન ધોવાણ અટકાવી શકીએ. ચરાણ પ્રવૃત્તિ અટકાવીને, ઢોળાવાળી જમીનમાં પગથિયા બનાવીને, વૃક્ષારોપણ કરીને, વહેણ પડતું હોય જ્યાં પાણી લસરી જતું હોય તો ત્યાં આડબંધ બાંધીને કે પાળા બાંધીને કે જમીનનું ઊંડું ખેડાણ કરીને આપણે જમીન ધોવાણ થતું અટકાવી જમીનને ફળદ્રુપ રાખી શકીએ છીએ. હવે જોઈએ આપણે છેલ્લો મુદ્દો, ભૂમિ સંરક્ષણ એટલે શું અને ભૂમિ સંરક્ષણના ઉપાયો. હવે આપણે અગાઉ જોઈ લીધું કે જમીન ધોવાણ કેમ અટકાવવું જોઈએ. તો જમીનની ગુણવત્તા જળવાઈ રહે તે, તો ભૂમિ સંરક્ષણ છે શું? એ જ છે કે ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ અટકાવી જમીનની ગુણવત્તા જાળવવી, એને આપણે ભૂમિ સંરક્ષણ કહીએ છીએ. દરેકને આ વ્યાખ્યા યાદ રહેવી જોઈએ. ઉપાયો કયા છે? તો પડતર જમીન ઉપર જંગલો ઉગાડવા જોઈએ, અને કારણ કે વૃક્ષોના મૂળ જમીન કણોને જકડી રાખે. કોઈ પડી રહેલી જમીન હોય કોઈ પણ વિસ્તારમાં તો વૃક્ષો હોય, વૃક્ષોના કારણે નીચે સેન્દ્રિય પદાર્થોનું નિર્માણ વધારે થાય, તો વધારે જમીન ફળદ્રુપ થાય છે અને કણોને જકડી રાખે છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે વૃક્ષ જેટલું બહારથી ને પેટલું એના મૂળમાં વધારે વિકસેલું હોય. કેમ? તો મૂળમાં એ જમીનના કણોને વધારે સુરક્ષિત રાખે છે. પર્વતીય ક્ષેત્રમાં સીડીદાર ખેતરો બનાવીને અને ઢોળાવાળા વિસ્તારો પર વૃક્ષો ઉગાડીને ભૂમિ ધોવાણ અટકાવી કે ઓછું કરી શકાય છે. જે અગાઉ આપણે જોયું તેમ નદી ખીણોમાં થતું કોતર ધોવાણ અટકાવવા નદી ઉપર બંધારા કે નાના નાના બંધો બાંધી પ્રવાહની ગતિ મંદ કરી શકાય. નદી કાંઠે વૃક્ષારોપણ કરીને કિનારાની જમીન, મોટાભાગે નદી કાંઠે જ્યારે પણ વરસાદ આવે છે કે જ્યારે પાણી વધારે હોય તો કિનારાની નદી સાવ ધોવાઈ જાય છે. એ ના થાય માટે નદી કિનારે વૃક્ષારોપણ કરવું જોઈએ.
રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનને રોકવા રણની ધાર ઉપર મોટા વૃક્ષોને હારબંધ ઉગાડી રક્ષક મેખલા બનાવે. રક્ષક મેખલા એટલે શું? વૃક્ષોની એક ઊંચા વૃક્ષોની એક મોટી હારમાળ જે રેતાળ વિસ્તારમાં આપણને જોવા મળે છે. નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને કે પૂરના પાણીથી સૂકી નદીઓ ભરીને પૂરને અંકુશમાં લઈ શકાય છે. અર્ધશુષ્ક પ્રદેશોમાં પશુઓ દ્વારા થતા અતિચરાને નિયંત્રિત કરીને પણ ભૂમિ ધોવાણ અટકાવાય. જે આપણે અગાઉ જોઈ ગયા જમીન ધોવાણના, એ જ અહીંયા મુદ્દા છે. ઢોળાવાળી જમીન પર ક્ષિતિજ સમાંતર ખેડ કરવાથી એટલે કે ઊંડું ખેડ કરવાથી જમીન ધોવાણ અટકાવાય છે. અને ફળદ્રુપતા ગુમાવી બેઠેલા જમીનમાં સેન્દ્રિય પદાર્થો ઉમેરી એટલે કે ખાતર છે કે કોઈ પણ પ્રક્રિયા કરીને આપણે જમીન ફરીથી ફળદ્રુપ કરવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, પાઠ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. દરેકે પાઠમાં એના કુદરતી સંસાધનોનો અર્થ, ઉપયોગો, પ્રકારો, જમીનના પ્રકારો, સંસાધનોની કેમ આવશ્યકતા છે, કેમ એનું રક્ષણ કરવું જોઈએ, ભૂમિ ધોવાણ એટલે કે જમીન ધોવાણ અને એના રક્ષણની દરેક માહિતી, આટલા મુદ્દા દરેક વિદ્યાર્થીઓ નોંધવાના રહેશે અને સ્વાધ્યાય દરેક વિદ્યાર્થીઓ લખવાનું રહેશે. અને આમાંથી આપણને નકશા પૂરતી પૂછાતી હોય છે એટલે એની પણ દરેક વિદ્યાર્થી ધ્યાન આપશે. તો આ સાથે પાઠ અહીંયા હું પૂરો કરું છું. આભાર.